નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। ચોમાસું સક્રિય બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી અનુકૂળ હવામાન પરિસ્થિતિના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ડાંગર જેવા પાકોને પૂરતો ભેજ મળશે, જેના કારણે વાવેતર અને પાકના વિકાસમાં મદદ મળશે। જો કે સતત ભારે વરસાદને કારણે પાણી ભરાઈ રહે તો કેટલાક પાકોને નુકસાન પણ થઈ શકે છે। તેથી ખેડૂતોને ખેતરમાં પાણીની યોગ્ય નિકાસ રાખવાની સલાહ આપવામાં આવે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો તોફાની રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયામાં જતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। પ્રવાસીઓ અને વાહનચાલકોએ વરસાદ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ। રાજ્યના શહેરોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જો કે સતત વરસાદને કારણે ટ્રાફિકની સમસ્યાઓ, રસ્તાઓ પર પાણી ભરાવા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ દરમિયાન રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે જરૂરી તૈયારીઓ શરૂ કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, નદી નાળાઓની નજીક ન જવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે। લગ્નસરાની સિઝન નજીક આવતા ઘરેણાંની ખરીદીમાં પણ ધીમે ધીમે વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના ખેડૂતો માટે વરસાદ સારા સમાચાર લઈને આવ્યો છે। મગફળી, કપાસ, મકાઈ અને ડાંગર જેવા પાકોના વાવેતરમાં તેજી આવી છે। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ખાતર અને પાક સંભાળ અંગે માર્ગદર્શન આપવાની સલાહ આપી છે।